મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ઓનલાઈન ગેમ રમનારા લોકો માટે મહત્વના સમાચાર મળ્યા છે। જો તમે આખી રાત ઓનલાઈન ગેમ રમતા હો તો આ લતને છોડી દેજો। જો આ લત નહીં છોડો તો જેલના સળિયા ગણવા પડી શકે છે। રાત્રે પોતાની અને બીજાની ઊંઘ હરામ કરી ઓનલાઈન ગેમ્સ રમશો તો કાર્યવાહી થઈ શકે છે। તમિલનાડુમાં ઓનલાઈન ગેમ રાત્રે રમવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે। તમિલનાડુમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ઓનલાઈન રિયલ મની ગેમ્સ રમવા પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે। તમિલનાડુ સરકારના આ નિયમને હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો છે। હાઈકોર્ટે કહ્યું કે રાતનો સમય ઊંઘ અને માનસિક આરામ માટેનો હોય છે। રાત્રે રમવામાં આવતી ઓનલાઈન ગેમ્સ વ્યસન તરફ લઈ જઈ શકે છે। રાત્રે ઓનલાઈન ગેમ્સ સ્વાસ્થ્ય પર અસર કરે છે। તમિલનાડુ હાઈકોર્ટે કહ્યું ઓનલાઈન રિયલ મની ગેમ વ્યાવસાયિક પ્રવૃત્તિ છે। ઓનલાઈન ગેમ રમનારા લોકો માટે મોટા સમાચાર। રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી ગેમ નહીં રમી શકો। આધાર વેરિફિકેશન હશે તો જ ઓનલાઈન ગેમ રમી શકશો। ઓનલાઈન ગેમ રાત્રે રમશો તો કાર્યવાહી થઈ શકે છે। ઓનલાઈન ગેમની લત હવે જેલના સળિયા પાછળ ધકેલી શકે છે। તમિલનાડુમાં ઓનલાઈન રિયલ મની ગેમ રમવા પર પ્રતિબંધ આવી ગયો છે અને રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી ગેમ રમવા પર પ્રતિબંધ આવી ગયો છે। તમિલનાડુ હાઈકોર્ટે સરકારના નિયમને માન્ય રાખ્યો છે અને તમિલનાડુ હાઈકોર્ટે કહ્યું ગેમ વ્યસન તરફ લઈ જાય છે। તમિલનાડુ હાઈકોર્ટે કહ્યું રાત્રિનો સમય ઊંઘ અને આરામ માટેનો હોય છે। રાત્રે ઓનલાઈન ગેમ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરતી હોય છે। તમિલનાડુ હાઈકોર્ટે કહ્યું ઓનલાઈન રિયલ મની ગેમ વ્યાવસાયિક પ્રવૃત્તિ છે। તો તમિલનાડુમાં તો આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે। હવે સમગ્ર દેશમાં આ પ્રકારનો નિયમ ક્યારે લાગુ થશે તે સૌથી મહત્વનો છે, કારણ કે જે ઓનલાઈન ગેમ રમનારા લોકો હોય છે તે આખી રાત સુધી ઓનલાઈન ગેમ રમતા હોય છે। પોતાની સાથે બીજાને પણ તે લોકો હેરાનગતિ કરતા હોય છે અને પોતાના માનસિક સ્વાસ્થ્યને પણ ખરાબ કરતા હોય છે। ત્યારે હવે જો રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી તમિલનાડુમાં ઓનલાઈન ગેમ રમશો તો જેલના સળિયા ગણવા પડી શકે છે। મહત્વની વાત એ છે કે પોતાની રીતે લોકો સુધરતા નથી, એટલા માટે આ પ્રકારના કડક નિયમો લાવવા પડે છે, કારણ કે લોકો જે છે તે પોતાની રીતે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નથી, એટલા માટે આ પ્રકારના કડક નિયમો લાવવા પડે છે। રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી જો ઓનલાઈન ગેમ્સ રમશો તો જેલના સળિયા પાછળ જવું પડશે। ઓનલાઈન ગેમ રાત્રે રમશો તો કાર્યવાહી થઈ શકે છે। તમિલનાડુમાં આ કડક નિયમ લાવવામાં આવ્યો છે। બીજા રાજ્યોએ પણ આ પ્રકારનો નિયમ હવે લાવવો પડશે, કારણ કે મહત્વની વાત એ છે કે ઓનલાઈન ગેમમાં લોકોને હવે લત લાગી ગઈ છે અને આખો દિવસ તો ગેમ રમતા હોય છે, સાથે રાત્રે પણ આ રીતે ઓનલાઈન ગેમનો ચસ્કો લાગેલો હોય છે। ત્યારે રાત્રે પણ અડધી રાત્રે પણ લોકો ગેમ રમતા હોય છે।